सूरत में स्वामी विवेकानंद नेत्र मंदिर द्वारा उजियाला दृष्टि से सृष्टि की और कार्यक्रम आयोजन करवामां આવ્યું હતું। આંખો એ ઈશ્વરે માણસને આપેલી અમૂલ્ય ભેટ છે। દુનિયા ભલે ગમે તેટલી સુંદર હોય, આંખો વિના રંગહીન અને અંધકારમય છે। આંખોની સંપૂર્ણ કાળજી રાખવાની સાથે દરેક વ્યક્તિએ સમયાંતરે પોતાની આંખોની તપાસ કરાવવી જોઈએ, તો જ આપણી અકારણ અંધત્વને અટકાવી શકીશું। આ ઉમદા સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં 4500 કરતાં વધારે લોકોએ હાજરી નોંધાવી હતી। સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી યોજાયેલ આ કાર્યક્રમની શરૂઆત દ્રષ્ટિહીન લોકો દ્વારા એક લાઈવ પ્રેરણાત્મક મ્યુઝિક બેન્ડ સાથે થઈ હતી। કાર્યક્રમે સૌનું મન મોહી લીધું હતું। ત્યારબાદ SVNM ટ્રસ્ટ દ્વારા અંધત્વ નિવારણ માટે કરવામાં આવતી કામગીરી અને માનવ જીવનને નવી ઉર્જા આપતી સત્યકથા રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ડોક્ટર્સ અને વક્તાઓએ આંખોની રેગ્યુલર તપાસ ઉપર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે બિનજરૂરી અંધત્વથી મુક્ત રહેવા માટે વર્ષમાં ઓછામાં ઓછા એકવાર આંખોની તપાસ ખૂબ જ જરૂરી છે। દરેક વ્યક્તિએ આંખોનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ। ઝામર જેનેટિક રોગ છે, વારસામાં આવે છે, તેથી ઘરમાં જો કોઈને ઝામર હોય તો આંખોની નિયમિત તપાસ કરાવવી જોઈએ। આ ઉપરાંત જો ડાયાબિટીસ હોય તો તે વ્યક્તિએ પણ નિયમિત રીતે આંખના પડદાના ડૉક્ટરને બતાવવું જોઈએ। જો આંખોની તપાસ નહીં કરાવવામાં આવે તો આંખોની જોવાની ક્ષમતા ધીમે ધીમે ઘટી જશે। જો કોઈ બાળક અધૂરે મહિને જન્મ્યું હોય તો જન્મના 1 જ મહિનામાં આંખના પડદાના ડૉક્ટરને બતાવવું જોઈએ। ટ્રીટમેન્ટના અભાવે બાળક જીવનભર જોઈ નહીં શકે। દરેક વ્યક્તિને મોતિયો આવે જ છે। અંધત્વની પીડા ટાળી શકાય છે, તે માટે મોતિયાનું ઓપરેશન પણ સમયસર કરાવવું હિતાવહ છે। SVNM ટ્રસ્ટના પ્રમુખ અને આંખના પડદાના ડૉક્ટર ભાવિન પટેલે જણાવ્યું હતું કે અમારી સંસ્થા અંધત્વ નિવારણ અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે। આજે ગુજરાતના 6 લાખ સહિત દેશભરમાં લગભગ 1 કરોડ લોકો અંધત્વની સમસ્યાથી પીડાય છે। જો આંખોની નિયમિત તપાસ કરવામાં આવે તો 80% અંધત્વના કિસ્સાઓ અટકાવી શકાય છે। SVNM ટ્રસ્ટ સમયાંતરે આંખોની સંભાળ અને જાગૃતિ અભિયાન અંગે આંખોની તપાસ કેમ્પ, સેમિનાર અને વર્કશોપનું આયોજન કરે છે। ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આંખની મફત સારવાર અને આંખોની સર્જરી પણ કરાવવામાં આવી છે। જેઓ અંધત્વની સારવારથી વંચિત છે તેમના સુધી પહોંચવાની અને તેમને અંધત્વમાંથી મુક્તિ મેળવવા માટે જરૂરી કોઈપણ માધ્યમની સારવાર આપવામાં જવાબદારી ટ્રસ્ટે ઉપાડી છે। SVNM ટ્રસ્ટનું સૂત્ર સેવ વિઝન સેવ લાઈફ છે। તેમનું મિશન સમાજમાંથી બિનજરૂરી અંધત્વને દૂર કરવાનું છે। SVNM ટ્રસ્ટ સુરતના ઉધના અને અડાજણ વિસ્તારમાં આંખની હોસ્પિટલ ધરાવે છે અને દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં વંચિત લોકોને સારવાર ઉપલબ્ધ કરાવવા માટે ટૂંક સમયમાં નવસારીમાં નવી અત્યાધુનિક આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના ધરાવે છે। ત્યારબાદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં પણ આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના છે। સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલેથી જ આપણી છે। આપણે જ આંખો ઉપર હાથ મૂકીને રડીએ છીએ કે અહીં કેટલો અંધકાર છે। જીવનમાં અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવું જોઈએ। આ સંદેશ સાથે જીવન માટેની પ્રેરણાદાયી વાર્તા પણ ઉજિયાલા કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી। SVNM ટ્રસ્ટે સંયુક્ત પ્રયાસો દ્વારા સમાજમાંથી અંધત્વને દૂર કરવાના મિશનમાં જોડાવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ ડૉક્ટર ભાવિન ગુવા છે। આજે ઉજિયાલા કરીને એક ઇવેન્ટ છે જે ખુશિયા ગ્રુપ અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડૉક્ટર ભાવિન પટેલ કે જેમને જે આ 80% પ્રિવેન્ટ થઈ શકે એવી બ્લાઇન્ડનેસ દૂર કરવાનો નિર્ધાર કરેલો છે અને ગરીબોની મદદ કરી અને નવું જીવન, નવી દ્રષ્ટિ આપવાનો નિર્ધાર કર્યો છે। એમની પોતાની જીવનમાંથી ઘણું ઇન્સ્પિરેશન લઈ શકાય, એક ઇન્સ્પિરેશન આ જે અમારા મિશનમાં બહુ બધા લોકોને જોડી શકાય, લોકોને અંધત્વ વિશે ખ્યાલ આવે, લોકો આ દિશામાં વિચારે ને અમારી સાથે જોડાય, એના માટેનો આ કાર્યક્રમ છે। મહેમાનમાં આપણા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી હતા। સુરત શહેરના અનેક દાતાશ્રીઓ જે સમાજ શ્રેષ્ઠીઓ છે એ હતા। ડૉક્ટર જીતુભાઈ શાહ જે વિપશ્યના સેન્ટરના ટ્રસ્ટી સ્થાપક, એ સિવાય આપણે ધરમભાઈ પટેલ DMD બિલ્ડર્સ, મિલનભાઈ પરીખ જૈનમ બ્રોકિંગ લિમિટેડના જે ઓનર છે એ હતા। જીવરાજભાઈ ગાબાણી હતા આપણે જે મીરા જેમ્સના ઓનર છે તે હતા। નાગજીભાઈ સાકરિયા HBK ડાયમંડના ઓનર હતા એ છે। અને એ સિવાય આપણે
જે અન્ય સમાજના બી લોકો હતા, ગિરધારીલાલ સાબુ જે અગ્રવાલ સમાજના અગ્રણી છે એઓ હતા. આ સિવાય ઘણા બધા નામો છે એવા જે છે. નીરુભાઈ જોગાણી જે નામાંકિત સીએ છે એ હતા, અને બહારથી બી ઘણા લોકો આજે કાર્યક્રમ એટેન્ડ કરવા માટે નામાંકિત ડૉક્ટરો બી હતા. ડૉક્ટર અશોક પટેલ INS જે હોસ્પિટલ જે ન્યુરોસર્જન એવો હતા. એ સિવાય બી આપણા સમાજના ઘણા શ્રેષ્ઠીઓ હતા જે હાજરમાં હતા. મારું નામ ચિરાગ શાહ. ઉજિયાલા નામનો આ કાર્યક્રમ આપણા સુરતની અંદર એક ઐતિહાસિક પ્રોગ્રામ છે. કેવી રીતે છેવાડાનો માણસ, ગરીબ માણસ, જેને ખબર જ નથી કે આંખની ટ્રીટમેન્ટ નહીં કરવાને કારણે એને કેટલું નુકસાન થઈ રહ્યું છે, ને આજે ગુજરાતમાં 6 લાખ માણસો અંધ છે, જેને ટ્રીટમેન્ટમાંથી 6 લાખમાંથી લગભગ 80% લોકોને આપણે ટ્રીટમેન્ટ આપીએ તો એને એમાંથી બહાર કાઢી શકીએ એમ છીએ. એવા લોકો સુધી કેવી રીતે પહોંચીએ જે પોતે પૈસા ખર્ચી શકે એમ નથી, જેની પાસે ટ્રીટમેન્ટ અવેલેબલ નથી, તો એવા લોકો સુધી પહોંચી અને એમને ટ્રીટમેન્ટ આપી અને એ દેખતા કરીએ. કારણ કે એક અંધ વ્યક્તિનું જે દર્દ છે એ જ્યારે આ વ્યક્તિ અંધ થાય એના સિવાય સમજી શકાય એવું નથી. સમાજ એને છોડી દે છે, એકલા પડી જાય છે, 4 દિવાલમાં બંધ થઈ જાય છે. તકલીફની કોઈ સીમા નથી. આપણે એમનું દર્દ સમજી શકીએ એમ નથી. એવું જ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર અને સમાજ આમાં જોડાશે, આની જેટલી અવેરનેસ ફેલાશે તો આ કાર્ય જલ્દીમાં જલ્દી પૂરું થશે કે આપણો એક પણ ભાઈ બહેન સારવારના અભાવે અંધ નહીં થાય.